જાન્યુઆરીમાં કડકડતી ઠંડીની સંભાવના, 20 દિવસ તાપમાન 13થી નીચું રહેશે, જ્યારે ઉત્તરાયણ વખતે હળવા વરસાદની શક્યતા। 2024માં અમદાવાદ સુરત એરપોર્ટ પરથી ₹66 કરોડનું સોનું ઝડપાયું। અમદાવાદની આસરવા સિવિલ હોસ્પિટલ ખાતે એક વર્ષમાં 32 પુરુષ 4 સ્ત્રી બ્રેઇન ડેડ અંગદાતાઓનું અંગદાન। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા છબરડો, BSc સેમેસ્ટર 3ના પરિણામમાં કુલ માર્ક્સ કરતાં પણ વધુ માર્ક્સની લાણી। ઇન્દોરના દિવંગત વેપારીનો હાથ વિશેષ ફ્લાઇટમાં મુંબઈ લાવી પ્રત્યારોપણ કરાયો। રાજ્યના વન વિભાગના નવા ચીફ તરીકે IFS ડોક્ટર APCની નિયુક્તિ। ચાઇનીઝ હેકર્સે અમેરિકાના ટ્રેઝરી વિભાગના વર્કસ્ટેશનને શિકાર બનાવ્યા। સુરેન્દ્રનગરમાં વ્યાજખોરીને ડામવા પોલીસ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન। રિવોલ્વર બતાવી પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરોને પાઠ ભણાવવા સરઘસ કાઢ્યું। 2024માં બિટકોઇનમાં 117% વળતર। નવા વર્ષે વિશ્વની વસ્તી 8.9 અબજ હશે। વર્ષમાં 7.1 કરોડ લોકો ઉમેરાયા। દિલ્હીમાં ચૂંટણી પૂર્વે ભાજપ આપ વચ્ચે પોસ્ટર વોર। ચૂંટણી સમયે પૂજારી યાદ આવ્યા। ભાજપ પૂજારીઓને 18,000 આપે। આપ ગલવાનમાં અથડામણ પછી ભારતની સિસ્ટમ પર ચીનના સતત હુમલા। ડોનાલ્ડ ટ્રમ્પનો યુક્રેન સામે યુદ્ધ રોકવાનો શાંતિ પ્રસ્તાવ રશિયાએ ફગાવી દીધો। 1.5 કરોડના હીરા ચોરી વાયા ગુજરાત રાજસ્થાન ભાગેલો આરોપી ઝડપાયો। ચીનના હેકરે મુંબઈમાં અંધારપટ કરી નાખેલો। કોમ્યુનિકેશન નેટવર્ક ખોરવવા પ્રયત્ન કરેલો। મણિપુરની હિંસા બદલ દિલગીર છું। નવા વર્ષની નવી શરૂઆત કરો, CM। યમનમાં કેરળની નર્સને ફાંસી લટકાવવા રાષ્ટ્રપતિની મંજૂરી। યમનના નાગરિકની હત્યાનો આરોપ। H-1B વિઝા કાર્યક્રમ મુદ્દે યુદ્ધ કરવાનું એલોન મસ્કે માંડી વાળ્યું। કાશ્મીરમાં તીવ્ર ઠંડીનું મોજું। ઉત્તર પ્રદેશમાં તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો। વાશિમ જિલ્લાના માલેગાંવ અને વનોજા ટોલનાકા વચ્ચે બની ઘટના। વાશિમ પાસે સમૃદ્ધિ હાઈવે પર પતરાના ટુકડા ફેંકાતા એક સામટા 50 વાહનોના ટાયર પંચર। બિન અનામત વર્ગને સ્વરોજગાર લોનથી યુવાનો વંચિત। સ્વરોજગાર યોજના, એક વર્ષમાં 4477 પૈકી 971 અરજદારોને જ લોન અપાઈ। આજથી બેંકમાં આપેલા ચેકના નાણાં 2 કલાકમાં ખાતામાં જમા નહીં મળે। અમદાવાદ સ્થિત ફાર્મા કંપની સાથે આબાદ છેતરપિંડી, જેમાં પેમેન્ટ માટે બેંક બદલવાનો ઈમેલ કરીને ₹3.70 કરોડ પડાવી લેવાયા। BZ ફાઇનાન્સ છેતરપિંડી મામલો, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ફરાર થતા પહેલા પુરાવાના નાશ કર્યા હોવાનો ખુલાસો। ભૂપેન્દ્રસિંહને આશરો આપનાર કરણસિંહ ચૌહાણ જેલમાં ધકેલાયો। BZ ગ્રુપના ₹6,000 કરોડના કૌભાંડમાં કલમ 249નો ઉમેરો। ગુનેગારને મદદગારી પણ ગુનો જ છે। અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા 5 વર્ષમાં 425 કરોડનો ખર્ચ છતાં હવાના પ્રદૂષણમાં સતત વધારો। વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં ગુજરાતમાં ડેન્ગ્યુના કેસ વધ્યા પણ પોઝિટિવિટી રેટ ઘટ્યાનો દાવો। અમદાવાદ શહેરની વિવિધ બોર્ડની જાણીતી 25થી વધુ ખાનગી સ્કૂલોને ફી વધારો નહીં, ગત વર્ષની ફી યથાવત। યુવકનું જાતિનું પ્રમાણપત્ર ખોટી રીતે રદ કરતા હાઈકોર્ટે સત્તાધીશોનો જવાબ માંગ્યો। તબીબી શાખાઓના મિશ્રણથી આરોગ્ય વ્યવસ્થા ખોરવાશે। તબીબ સાંસદ ધારાસભ્યોને IMAનો પત્ર। ગુજરાત પોલીસના 240 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન અપાયું। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગ્રાન્ટેડ કોલેજના આચાર્યોની ભરતીમાં પગાર મર્યાદામાં છૂટ આપવા માંગ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં માર્ક ઉમેરી નોકરી આપવાનું કૌભાંડ।